અગાઉ આપણે એસિડ બેઝના સૂચક વિશે જોયું હતું. હવે આપણે એસિડના રાસાયણિક ગુણધર્મો જોઈશું. રાસાયણિક ગુણધર્મો મતલબ રાસાયણિક પ્રક્રિયાઓ. એસિડ અને બેઝની રાસાયણિક પ્રક્રિયાઓ લેવાની છે. ધાતુ સાથે, હવા સાથે, પાણી સાથે, એવા અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ લઈશું. ધાતુના ઓક્સાઇડ સાથે, અધાતુના ઓક્સાઇડ સાથે. બરોબર? ઓકે, તો એમાંનો પહેલો પ્રશ્ન છે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. ધ્યાન આપજો, અહીંયા તમારે જે પણ પોઈન્ટ આવે એના નામ ઉપરથી તમને રાસાયણિક પ્રક્રિયા આવડી જવી જોઈએ. કઈ રીતે હું તમને સમજાવું. જેમ કે અહીંયા જુઓ, પ્રશ્ન શું છે આપણો? એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. મતલબ અહીંયા પ્રક્રિયક કોણ હશે? એસિડ અને ધાતુ, આ બે પ્રક્રિયક હશે. ઓકે, બીજું તમને શું ખબર હોવી જોઈએ? બીજું ખબર હોવી જોઈએ એમનું સામાન્ય સમીકરણ. સામાન્ય સમીકરણ મતલબ શું? તો કે સામાન્ય સમીકરણ એટલે એસિડ વત્તા ધાતુ તો નિપજ શું મળે એ તમને ખબર હોવી જોઈએ. પહેલા નિપજ મગજમાં બેસાડ દો. કદાચ અમુક વખતે એવું પણ બનશે કે તમને ખાલી પ્રક્રિયા ખબર હશે ને તો જોઈને બનાવતા આવડી જશે નિપજ ઓટોમેટિકલી. બરોબર? એ પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. જેમ કે અહીંયા તમે જુઓ તો એસિડ અને ધાતુ વચ્ચે પ્રક્રિયા થાય એટલે એક નિપજ બને હાઇડ્રોજન વાયુ. શું બને? એક નિપજ હાઇડ્રોજન વાયુ. બીજું શું બને? બીજો બને ક્ષાર, ધાતુનો ક્ષાર. આ તમને પહેલથી ખબર હશે ને તો સૂત્ર તમે ઇઝીલી બનાવી શકશો. આખું નિપજ સાથે કમ્પ્લીટ બનાવી દેશો. બરોબર? પણ ના ખબર હોય તો શું કરવાનું? તો આપણે એને પછી પ્રેક્ટિસ કરવાની થોડી. કઈ રીતે તો જોઈએ. ચલો હાલો આપણે થોડી પ્રેક્ટિસ કરશું. ચેપ્ટર પતતા પતતા તમને આવડી જશે. ઓકે, પહેલી એક પ્રવૃત્તિ આપી છે જેમાં તમને એવું કીધું છે કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા માટેની પ્રવૃત્તિ છે. જ્યાં તમને કીધું છે કે મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝીંક સાથેની પ્રક્રિયા. એસિડ કોણ છે અહીંયા? સલ્ફ્યુરિક એસિડ મતલબ H2SO4 અને દાણાદાર ઝીંક ધાતુ કોણ છે? ઝીંક. કોણ છે ધાતુ? ઝીંક. ઓકે, મતલબ પ્રક્રિયામાં પ્રક્રિયક આવા થયા. જુઓ, H2SO4 પ્લસ Zn. આ બે થઈ ગયા. મેં તમને કીધું હતું એક નિપજ બને હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન કયા સ્વરૂપે લખાય? આપણે H2 સ્વરૂપે. કયા સ્વરૂપે લખાય? હવે ઝીંક અને SO4 જોડાઈ અને શું ક્ષાર બનાવે? તો કે ZnSO4. શું બનાવે? ZnSO4. આ થઈ ગયું આ આખું સમીકરણ પૂરું કમ્પ્લીટ. હવે આપણે આ પ્રવૃત્તિ વિશે જોઈએ. શું કહે છે કે એક આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણ કરો. એક ટેસ્ટ ટ્યુબ લો. ટેસ્ટ ટ્યુબની અંદર દાણાદાર ઝીંક લેવામાં આવે છે. શું લેવામાં આવે છે એની અંદર? દાણાદાર ઝીંક. બીજું એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ લેવામાં આવે છે. મતલબ H2SO4 અને ઝીંક વચ્ચેની પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયાના અંતે શું થશે? તો કે પ્રક્રિયામાં થતાં એની અંદરથી વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુ કયો હશે? હાઇડ્રોજન વાયુ. જો તો એક કસનળીમાં 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લો. તેની અંદર દાણાદાર ઝીંકના ટુકડા ઉમેરો. ઉત્પન્ન થતા વાયુને વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણમાં પસાર કરો. આ જે વાયુ છે અહીંયા બૂચ લગાવેલું છે આ કસનળી ટેસ્ટ ટ્યુબ ઉપર. અહીંયા ફ્લાસ્ક છે પણ અહીંયા આપણે ટેસ્ટ ટ્યુબ આકૃતિમાં ગોઠવેલી છે તમારા બુકમાં. એ બૂચના મારફતે અહીંયા જે વિમોચન નળી છે, વિમોચન નળી ક્યાં આપણે ખાલી કરવાની? મતલબ કે વાયુ ક્યાં ઠલવવાનો છે? સાબુના દ્રાવણમાં. અહીંયા એક પાત્ર છે ને આ પાત્રમાં કયું દ્રાવણ લીધું છે? સાબુનું દ્રાવણ. કયું દ્રાવણ લીધું છે? હવે સાબુનું દ્રાવણ કેમ લેવામાં આવ્યું? કે કોઈ વાયુ ઉત્પન્ન થાય તો જો એ વાયુના એ સાબુના દ્રાવણમાંથી પસાર કરીએ તેના પરપોટા અથવા બબલ્સ બની અને હવામાં ઉપર ઉડી શકે છે. બરોબર? સિમ્પલ રીતે તમે સાદા પાણીમાં ફૂંક મારો તો તમારે એની અંદરથી બબલ્સ ઉત્પન્ન થાય પણ સપાટી ઉપર આવીને ફૂટી જાય. એવું થાય છે કે સાદા પાણીમાં તમે ફૂંક મારો ને એ બબલ્સ બને ને હવામાં જાય? ના, એ હવામાં બહારના વાતાવરણ સુધી પહોંચી શકતા નથી. સપાટી ઉપર આવીને ફૂટી જાય છે. પણ સાબુના દ્રાવણમાં તમે એવી રીતે ફૂંક મારો તો એ બબલ્સ બહાર હવામાં ઉડી શકે છે. કેમ કે એની એક ફરત જે બની જાય છે કે નહીં વાયુના ફરતે એ બહારના વાતાવરણ પણ એને ઉડાડી શકે છે અથવા બહાર બતાવી શકે છે. તો અહીંયા સાબુનું દ્રાવણ એટલે જ રાખ્યું કે અહીંયાથી જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો ને એ આની અંદર જશે. એ વાયુ જ્યારે આ સાબુના દ્રાવણમાં પસાર થાય એટલે બબલ્સ સ્વરૂપે બહાર ઉત્પન્ન મળે છે અથવા બબલ્સ ઉડતા આપણને દેખાય છે. સ્વાભાવિક છે, વાયુ એ ક્યાં જવાનું? ઉપરના તરફ જ જશે ને. તો એ બબલ્સ પણ ઉપરની તરફ ગતિ કરે છે. ઓકે, આ સાબુના દ્રાવણમાં પરપોટા ઉત્પન્ન થશે જે હાઇડ્રોજન વાયુ હોય છે. શું હોય છે એની અંદર? હાઇડ્રોજન વાયુ છે. હાઇડ્રોજન વાયુની પરખ કરવા શું કરવાનું? તો કે પરપોટાની બાજુમાં મીણબત્તી લાવતા એ પટ અવાજ સાથે ફૂટે છે. કેમ કે હાઇડ્રોજન વાયુ એક પ્રકારનું ઈંધણ નથી વાપરતા, હાઇડ્રોજન ઈંધણ તરીકે વાપરીએ છીએ. બરોબર? તો એ દહનશીલ છે, એ સળગી શકે છે. જ્યારે એની નજીક આગ લાવવામાં આવે એટલે એ ફૂટે છે. બરોબર? તો એ પટ અવાજ સાથે ફૂટે છે. અને આમ આ પ્રવૃત્તિ બીજા કોઈ એસિડ સાથે પણ કરવામાં આવે. ટ્રાય કરવાનો.
બીજા એસિડની સાથે સાથે અન્ય બેઝ એટલે કે બેઝને પણ ધાતુ સાથે પ્રક્રિયા કરો, એની પ્રક્રિયા કરો. જેમ કે કયા કયા બેઝ? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, આવા અલગ અલગ બેઝ સાથે પણ ધાતુની પ્રક્રિયા કરો અને શું બને છે એ જુઓ. ઓકે, એક નિપજ તો તમને ખબર પડી ગઈ. આ જે પરપોટા થાય છે ને હતા ભાઈ હાઇડ્રોજન વાયુના, શેના હતા? હાઇડ્રોજન વાયુ. પણ આ મિક્સ થયા પછી અહીંયા પણ એક દ્રાવણ બને છે અને આ દ્રાવણ મતલબ શું? તો કે ZnSO4, ZnSO4 નું દ્રાવણ બનશે અને જે વાયુ ઉત્પન્ન થયો એ આ રહ્યું. તો આ બે નિપજ મળે છે. સમજી ગયા? પ્રક્રિયક અને નિપજમાં ખબર પડી. ઓકે, તો પ્રવૃત્તિમાં આટલી આકૃતિ દોરવાની, આ એના મુદ્દા લખવાના, મુદ્દા લખ્યા પછી એનું સમીકરણ, અવલોકન, નિર્ણય, આટલી વસ્તુ તમારે લખવાની થાય. ઓકે, તો એનું સમીકરણ શું થયું? ચલો અહીંયા આપણે આગળ સામાન્ય સમીકરણ શું હતું? સામાન્ય સમીકરણ હતું તો કે ધાતુ એસિડ વત્તા ધાતુ, એસિડ વત્તા ધાતુ. નિપજ શું બની? ક્ષાર, ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ. ઓકે, હવે આપણે કોણ કોણ એસિડ લીધા હતા? આપણે એસિડ કયો લીધો? આપણે એસિડ લીધો H2SO4, મતલબ કે સલ્ફ્યુરિક એસિડ. પ્લસ ધાતુ કયો લીધો હતો? ઝીંક, દાણાદાર ઝીંક. બરોબર. નિપજ શું બની? ZnSO4. Zn નામ શું બને આનું? ઝીંક. SO4 એટલે સલ્ફેટ શબ્દ આવે ને? ઓકે, એનો પ્રત્યય લાગે સલ્ફેટ. ZnSO4 એટલે કે ઝીંક સલ્ફેટ પ્લસ H2 એટલે કે હાઇડ્રોજન વાયુ. ઓકે, તો આ રીતે આપણે આ સમીકરણ છેલ્લે લખવાનું રહેશે. આપણને આ બે નિપજ મળી. બરોબર. હાઇડ્રોજન વાયુ એ બબલ સ્વરૂપે મળ્યા. કઈ રીતે પરખ કરી? તો કે એની નજીક મીણબત્તી લઈ જવામાં આવી. મીણબત્તી કે અગરબત્તી રાખો, આગ રાખો એટલે એ પટ અવાજ સાથે ફૂટે છે. એનાથી ખબર પડી કે આ વાયુ કેવો છે? દહનશીલ, મતલબ હાઇડ્રોજન વાયુ છે. ઓકે, તો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરો એટલે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે. આ તો એસિડ વાળું છે. હવે આપણને એવું કીધું છે કે અન્ય કોઈ એસિડ લ્યો અને પછી પ્રક્રિયા કરો ધાતુ સાથે. મતલબ કે ઝીંકની જે અહીંયા ઝીંક રાખીએ અને અહીંયા એસિડની જગ્યાએ HCl લઈ લઈએ. કયો એસિડ લઈ લઈએ? HCl. એનું સમીકરણ લખો. તો હવે આ યાદ હશે તો બધી વસ્તુ એક જેવી જ હોય. HCl એસિડ લો અને ઝીંક લો. ચલો, ક્ષાર શું બનશે? ઝીંક ક્લોરાઇડ. ઝીંક ક્લોરાઇડનું સૂત્ર કઈ રીતે બનશે મને એમ કહો? Zn+2 છે અને Cl-1 છે. ZnCl2 પ્લસ હાઇડ્રોજન વાયુ એટલે કે H2. હાઇડ્રોજન વાયુ H2 સ્વરૂપે જ લખવાનું હો, H સ્વરૂપે નહીં લખવાનું. ઓકે, હવે જો સંતુલિત કરશું એટલે H2 કરવા માટે અહીંયા 2 વડે ગુણશું, ઓટોમેટિકલી Cl2 થઈ ગયા, ક્લોરીન 2 થઈ ગયા, મતલબ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. જો નિપજ શું બની? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. પણ તમને આ કોમન સમીકરણ ખબર હશે તો તમે ગમે એટલા તમને એસિડ અને ધાતુ આપ્યા હશે, તમે ઓટોમેટિકલી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનાવી દેશો. બરોબર. તો આ પણ યાદ રાખવું જરૂરી છે. આ તો વાત હતી એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. તમને એવું કીધું બીજો કોઈ બેઝ પણ લો, મતલબ કે અહીંયા દ્રાવણ લો NaOH નું. શેનું દ્રાવણ લો? NaOH. પછી ઝીંકના, દાણાદાર ઝીંકના ટુકડા લો, એમના વચ્ચે પ્રક્રિયા કરો. શું થાય છે? તો કે ત્યાં પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. બરોબર. તો એક લઈ લઉં છું બેઝ પ્લસ ધાતુ અને અહીંયા પણ એક કોમન વસ્તુ છે. શું છે? કે અહીંયા પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. બીજી નિપજ છે જે ત્યાં ક્ષાર પ્રમાણે જઈએ છીએ, જોઈએ છે કઈ રીતની નિપજ બને છે એ પણ ચેક કરી. ચલો, બેઝ કોણ લીધો? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ધાતુ કઈ લીધી? દાણાદાર ઝીંક. એ પ્રક્રિયા કરતા એક નિપજ મને શું મળી છે? હાઇડ્રોજન વાયુ. ત્યાં પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે એટલે એક નિપજ શું મળી ગઈ આપણને? હાઇડ્રોજન વાયુ. બીજું શું બનશે? તો બીજું પહેલા જોઈએ. ચલો, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. અહીંયા કેટલા છે? તો આગળ કેટલા વડે ગુણ દો? 2 વડે ગુણ દો. હવે સોડિયમ કેટલા છે? 2 સોડિયમ, ઓક્સિજન 2 અને 1 ઝીંક. ચલો, એ બધાને ભેગા કરીને એક સૂત્ર બનાવીએ, Na2ZnO2. આને કહેવાય સોડિયમ ઝીંકેટ. સોડિયમ ઝીંકેટ નામ યાદ રાખજો, સમીકરણ પણ યાદ રાખજો, પૂછી શકે છે કે સોડિયમ ઝીંકેટનું રાસાયણિક સૂત્ર અથવા સંયોજનનું સૂત્ર લખો તો આ સૂત્ર છે Na2ZnO2. બરોબર. કેમ કે ઘણી વખત જો આ પ્રક્રિયા પૂછી લીધી ને તમને, પ્રક્રિયા પૂર્ણ કરો, તો થોડાક કન્ફ્યુઝન થશે. પણ પહેલાં તમને ખબર પડી જવી પડે કે આ શું છે? બેઝ. આ શું છે?
ધાતુ, બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરો એટલે એક નિપજ તો શું મળે? હાઇડ્રોજન વાયુ. આવી પ્રક્રિયા જોઈને તમને ખબર પડી જવી પડે કે કઈ પ્રક્રિયા છે, બરોબર. તો બીજી નિપજ શું બનશે? તો કે સંતુલિત કરો ને જે બનાવે એને જોડી દો, જેમ કે Na2ZnO2. અહીંયા સોડિયમ ઝિંકેટ મળે છે. શું બને છે? સોડિયમ ઝિંકેટ. એટલે નામ પણ યાદ રાખજો અને એનું સૂત્ર પણ યાદ રાખજો આખા સંયોજનનું. ખ્યાલ પડશે? ઓકે. તો આ વાત હતી એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. નિપજ શું મળી? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. ઓકે. બંને માટે આ પ્રવૃત્તિ સ્વરૂપે તમે લખી શકો. જો NaOH પૂછે, NaOH પૂછે તો પણ આ જ પ્રવૃત્તિ લખવાની. ખાલી ફરક શું પડી જશે? એસિડની જગ્યાએ શું લખવાનું? બેઝ. સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ શું લખવાનું? NaOH. ઓકે. તો આ હતું એસિડની અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા.